અરે સ્વામિનારાયણ ભગવાન ક્યારે મળે તો કે પૂર્વનું પુણ્ય પ્રગટ થયું, જ્યારે પૂર્વનું પુણ્ય જ્યારે ભેગું થાય ને ત્યારે સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ થાય છે. અને એનાથી એ વિશેષ કે ભગવાનની ઓળખાણ થયા પછી એ ભગવાનને રાજી કરવા માટે, એને પ્રસન્ન કરવા માટે, એ ભગવાનની સાથે પ્રેમ કરવા માટે, એ ભગવાનમાં ઓળખોળ થઈ જવા માટે, એ ભગવાનને રાજી કરવાના જે જે સાધનો બતાવ્યા છે એ સાધનો આપણે કરી શકીએ એ આપણા ઉપર સૌથી મોટી ભગવાનની કૃપા હોય ત્યારે બને છે. અને એમાંય જે ભૂમિ ઉપર અમારા વિવેક સ્વામી કાયમ એમ કે રાજકોટમાં ઘણી બધી જમીનો એવી હશે જે કિંમતી હશે, પણ પવિત્રમાં પવિત્ર કોઈ જગ્યા હોય ને તો ભૂપેન્દ્ર રોડ ઉપરનું આપણું આ સ્વામિનારાયણ મંદિરનું આ કેમ્પસ છે. આપણા ઈષ્ટદેવ સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન એકવાર ની 2 વાર અહીંયા આવ્યા છે, અહીંયા રાત્રિ રોકાણા છે. આ ભૂમિ ઉપર તેમના પુનીત પદારવિંદ પડ્યા છે અને એ ભૂમિ ઉપર આપણે બેસીને એ ભગવાનને રાજી કરવા માટે પ્રેમાનંદ સ્વામીએ જે 8 પદ બનાવ્યા, બંધુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર નેરે લોલ, એ જેને ભજતા છૂટે ફંદ કરે ભવ પારને. એ સંસારના જે દંડવો છે, જે એ બધા ફંદો છે, એ ફંદ બધા એ જેને ભજતાની સાથે છૂટી જાય. અને એ સ્વામિનારાયણ ભગવાન એની ઈચ્છા એને જાણી અને પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી એ જે શબ્દો નીકળ્યા ને એના આજે 202 વર્ષ આજના દિવસે ધ પ્રેઝન્ટ. અને મને એવું લાગે છે કે આમ તમે આમ ખાલી ઇમેજ જોવો આમ કે દાદાનો દરબાર છે, લીંબુ વૃક્ષ છે, સ્વામિનારાયણ ભગવાન ઢોલિયા ઉપર બિરાજમાન છે, સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, પોતાના માથે સુંદર મજાની પાગ છે, કાને તોરા ઝૂકી રહ્યા છે, ગળામાં પુષ્પને હાર છે, બંને હાથે બાજુ બંધ પુષ્પના બાંધ્યા છે, સંતો બેઠા છે, હરિભક્તો બેઠા છે. અને એમાં કોઈ આવી અને એ માતાજીનો ગરબો ગાય અને સ્વામિનારાયણ ભગવાનના વખાણ કરે અને પ્રેમાનંદ સ્વામીના મુખમાંથી જે શબ્દો નીકળે એના 202 વર્ષે આજના દિવસે આ બધું હાલી રહ્યું છે. અને આપણે ત્યાં બેઠા હશું ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈ રૂપમાં, એટલે ફરી પાછા ભગવાનને ઓળખવાનો આ ભેટો થવાનો આ યોગ આપને પ્રાપ્ત થયો. એટલે જે આપણા નંદ સંતો, એ નંદ સંતોને એ મુક્તાનંદ સ્વામી હોય, પ્રેમાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી, આ સંતો એમની તો આપણા ઉપર કોઈ અમી દ્રષ્ટિ છે. પણ વર્તમાન સમયમાં જે સદગુરુ હયાત છે, પૂજ્ય માધુપ્રિય સ્વામી હોય કે બાલકૃષ્ણ સ્વામી હોય, એની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર છે. તે આ ધર્મવત્સલ સ્વામી એને અહીંયા રીબડામાં મૂક્યા, નતર ઈ છારોડીમાં હોત તો આટલા લાંબા કઈ ન થાય અહીંયા, પણ એને રીબડામાં મૂક્યા અને એને આપણે બધાને છે ને આ ધર્મ કાર્યમાં જોડી દીધા. હો, એને તાલી પાડો. હા, એવા નિર્માની સાધુ છે, સદગુરુના વચને કાર્ય કરી રહ્યા છે. ભગવાનને રાજી કરવા માટે ભક્તો કેમ સુખી થાય એના માટેના એ દિવ્ય આયોજનો એમના માધ્યમે અવારનવાર થતા હોય છે. અને આજે આ વંદુ યાગ દંડ એનું સુંદર આયોજન, હૃદયથી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું, રાધારમણ દેવને પ્રાર્થના કરું, સિદ્ધેશ્વર મહાદેવ અહીંયા બાજુમાં જ મહાપ્રતાપી બાલાજી દાદા, એમને પ્રાર્થના કરું કે આપણો આખો એ વંદુ યાગ એ નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય. અને આ યાગમાં તન, મન અને ધનથી જે જે ભક્તો જોડાયા છે એ પોતાના હાથે આ યજ્ઞમાં જે આહુતિ આપશે ને એ સર્વ ઉપર સ્વામિનારાયણ ભગવાનની પૂર્ણ કૃપા રહે એ તમામ સંતો વતી હૃદયથી ઠાકોરજીના ચરણમાં પ્રાર્થના કરી મારી વાણીનો વિરામ. અસ્તુ જય શ્રી ભલા ભક્તો, આવા